अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। माરું નામ મિસ્ટર ઝિયાદ। આજે હું તમને ગુજરાતી સબ્જેક્ટમાં અભ્યાસ કરાવીશ। તો ગુજરાતી સબ્જેક્ટમાં આપણે પહેલાં વળાંકો શીખવા પડે છે। વળાંક એટલે કે તમે યુકેજીમાં પણ તમે એને અભ્યાસ કરેલો છે। એને શું કહેવાય? આલ્ફાબેટ લખતા પહેલાં તમને શેપ શીખવાડવામાં આવે છે। તો એવી જ રીતે આપણે ગુજરાતીમાં પણ તમે અક્ષરોને લખતા પહેલાં એ વળાંકો શીખવા જરૂરી છે। તો આપણે વળાંકો ઉપર જઈએ તો જુઓ, અહીંયા મેં તમને થોડા ઘણા વળાંકો બતાવું છું। એમ તો ઘણા બધા વળાંક આવી શકે। તો આ ઊભી લાઈન આને કહેવાય ઊભી લાઈન, એટલે કે સ્ટ્રેટ લાઈન। એટલે ઊભી લાઈનને સ્ટ્રેટ લાઈન પણ તમે ઇંગ્લિશમાં બોલી શકો છો। પછી આને સ્લીપિંગ લાઈન, તો આને આડી લાઈન પણ ગુજરાતીમાં કહેવાય। અને ડાબી બાજુ ક્રોસ લાઈન, ડાબી બાજુની ક્રોસ લાઈન। પછી આ જમણી બાજુની ક્રોસ લાઈન, આને શું કહેવાય? જમણી બાજુની ક્રોસ લાઈન। પછી આવશે સર્કલ। પછી શું છે? સર્કલ ને આને અડધું સર્કલ કહેવાય છે। આને અડધું સર્કલ કહેવાય છે। એમ તો ઇંગ્લિશના આલ્ફાબેટનો કેપિટલ સી જેવો દેખાય છે। તો હવે એના ઉપયોગો બતાવું તો તમને કે પહેલાં આપણે જે પણ વ્યંજન અક્ષર હોય તો ક લખીએ તો કને ઊભી લાઈન લગાવીએ તો આની માત્રા બને છે। પછી છે કે આ ક છે તો કની વચ્ચેની લાઈનને આ કઈ બાજુની છે તે એ ડાબી બાજુની લાઈનને ક્રોસ લાઈન લાગે તો ક બને છે। એમ તો ઘણા બધા વળાંકોના શેપથી ઘણા બધા અક્ષરો સાથે જોઈન્ટ થાય છે। એટલે કે સર્કલ છે તો આપણે સર્કલનો ઉપયોગ કે એમાં આડી લાઈન અને ઊભી લાઈન કરવામાં આવે તો નગારાનો ન બને છે। ને કે આ ક બનાવવો હોય તો અડધો સર્કલ અને બીજું અડધું સર્કલ જોઈન્ટ કરવામાં આવે તો ડમરૂનો ડ બની શકે છે। તો આમ ઘણા બધા ઉપયોગો થઈ શકે છે। તો હવે આપણે આલ્ફાબેટ એટલે કે ગુજરાતીના મૂળાક્ષરો ઉપર જઈશું। તો ગુજરાતીના મૂળાક્ષરો જોઈએ કે પહેલો અક્ષર છે ક, કબૂતરનો ક। પછી ક, કમળનો ક અને ક, કપનો ક। તો આ આપણે અક્ષરો ઉપર ધ્યાન આપીએ કે આ ડોટ કરેલા છે તો ડોટની ઉપર જ પેન્સિલ ફેરવવાની છે તો એ અક્ષર કમ્પ્લીટલી બનવો જોઈએ। ક, તો એવી રીતના આપણે દરેક અક્ષરને અહીંયા કમ્પ્લીટલી જે લાઇનમાં છે તો એ લાઇનમાં તમારે લખવાના છે। ટેક્સ્ટબુકના અંદર પણ એક એક્ટિવિટી પણ આપવામાં આવે છે કે દરેક અક્ષરને અહીંયા તમારે કમ્પ્લીટલી એક લાઈન છોડીને લખવું જરૂરી છે કે ક કમળનો ક, ક કબૂતરનો ક, ક કપનો ક। આ ચારેય લાઈનમાં તમારે કમ્પ્લીટલી બે લાઈનને જોઈન્ટ કરીને આ ક કમળનો ક લખવો જરૂરી છે। તો એવી જ રીતે બીજા પેજ પર પણ તમારે એ અક્ષરને કમ્પ્લીટલી ટ્રેસ કરવાનું છે અને આ 3 લાઈન તમારે કમ્પ્લીટલી લખવાની છે। આ 3 લાઈનને તમારે કમ્પ્લીટલી લખવાની રહેશે।
ક કબૂતરનો ક કમળનો ક. હવે પછી તમારે આ વ્યંજન વાંચો અને ચિત્ર ચોંટાડો, એટલે કે એના પિક્ચર પાછળની બાજુ છેલ્લા પેજ ઉપર આપેલા છે. તો પહેલાં આ સ્ટીકર કમળના કનું સ્ટીકર ચોંટાડવાનું અને પછી કપના કનું સ્ટીકર ચોંટાડવાનું. પછી આવશે આગળનો વ્યંજન અક્ષર ખલનો ખ અને ખજૂરનો ખ. કયો અક્ષર આવે કે ખલનો ખ અને ખજૂરનો ખ. તો એને પણ કમ્પ્લીટલી તમારે જે ડોટ આપેલા છે એ ડોટની ઉપર જ તમારે પેન્સિલથી કમ્પ્લીટલી ટ્રેસિંગ કરવાનું છે અને કમ્પ્લીટલી અહીંયા લખવાનું પણ છે. ખલનો ખ ખજૂરનો ખ ખલનો ખ ખજૂરનો ખ. એવી રીતે તમારે ધીરે ધીરે બોલતું જવાનું અને લખતું જવાનું છે. આવી રીતે કમ્પ્લીટલી આ 4 લાઇનમાં તમારે કમ્પ્લીટલી 2 લાઇનને જોઈન્ટ કરીને અને કમ્પ્લીટલી અક્ષરને તમારે લખવાનો છે. આગળ જોઈએ કે આ પણ પેજ તમારે આવી રીતે જ લખવાના છે. તો એને પહેલાં તમારે ટ્રેસ કરવાનું અને પછી તમારે અહીંયા ખજૂરનો ખલનો ખજૂરનો ખ. પછી આવશે તમારા આ એક્ટિવિટી કે ખલનો ખ. તો આ પિક્ચર તમારે પાછળના પેજ ઉપરથી સ્ટીકર નીકાળીને અહીંયા ચોંટાડવાનું ખલનો ખ ને ખજૂરનો ખ. તો એનું પણ સ્ટીકર તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે. ચાલો આગળનો અક્ષર જોઈશું ગધેડાનો ગ. એટલે કે અહીંયા બીજા પિક્ચર આપેલા છે કે ગઢનો ગ. શું છે? ગઢનો ગ અને ગડાનો ગ. તો એ પણ તમારે અહીંયા કમ્પ્લીટલી આ ડોટની ઉપર તમારે કમ્પ્લીટ પેન્સિલ ઘુમાવીને તમારે લખવાનું રહેશે. અને આ લાઈન પણ તમારે શું કરવું પડશે કે એને પણ તમારે 2 લાઇનને જોઈન્ટ કરીને સાથે લખવાના છે. તો એવી જ રીતે દરેક અક્ષરને તમારે 2 લાઇનમાં જોઈન્ટ કરીને ગડાનો ગઢનો ગડાનો ગઢનો ગડાનો ગઢનો ગ. ચાલો હવે આગળનો પેજ જોઈએ કે પછી એવી રીતે તમારે આ દરેક અક્ષરને શું કરવાનું? ટ્રેસિંગ કરવાના અને આગળ એક લાઈન છોડીને તમારે આ અક્ષરોને લખવાના છે કે ગડાનો ગ અને ગઢનો ગ. તો એવી રીતે તમારે આ એક્ટિવિટી પણ કરવાની રહેશે કે વ્યંજન વાંચો અને ચિત્ર ચોંટાડો. એટલે કે પાછળના પેજ ઉપરથી તમારે એ 2 સ્ટીકરો કાઢીને તમારે અહીંયા ચોંટાડવાના છે કે ગઢનો ગ. એટલે કે આ ગઢ કહેવાય અને આ ગડાનો ગ કહેવાય છે. ચાલો આગળનો અક્ષર જોઈએ ઘરનો ગ અને ઘડિયાળનો ગ. તો આપણે એને પણ આપણે દરેક અક્ષરને ટ્રેસિંગ કરવાના અને પછી તમારે શું કરવાનું? અહીંયા એક લાઈન છોડીને લખવાના છે. એટલે કે ઘરનો ગ ઘડિયાળનો ગ ઘરનો ગ
ઘડિયાળનો ઘ. બરાબર. તો આ એક લાઈન છોડીને તમારે લખવાનું રહેશે અને કમ્પ્લીટલી આ પેજ કમ્પ્લીટ થયા બાદ બીજા પેજ ઉપર પણ તમારે એવી જ રીતના કે ઘરનો ઘ. તો આ બધા શું આ ડોટવાળા અક્ષરોને તમારે શું કરવાના કે એને ટ્રેસિંગ કરવાના અને પછી તમારે આ ઘરનો ઘ પછી ઘડિયાળનો ઘ. તો એવી રીતે આ 3 લાઈનમાં પણ તમારે લખવાનું છે. બરાબર. આ 3 લાઈનમાં પણ તમારે લખવાનું રહેશે. પછી તમારી એક્ટિવિટી કરવાની છે કે પાછળની સાઈડથી તમારે પહેલું ઘરનું પિક્ચર ચોંટાડવાનું અને ઘડિયાળનું પિક્ચર ચોંટાડવાનું. તો બેટા અલ્લાહ હાફિઝ. હવે હું અહીંયા આ મારો વિડીયો પૂરું કરું છું.